નમસ્કાર, ડેન્ટી ગ્રુપથી માય સેલ્ફ મોક્ષા. તો લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીના 15 ઝોન વિશે. એવી જ રીતે આજે આપણે વાત કરીશું 6 ટીપી વિશે, જેમાં પૂરા ધોલેરાને બાંટવામાં આવી રહ્યો છે. બધા જ ટીપીમાં વધારે એરિયા જે કવર કરતું હોય એ પહેલા નંબર પર આવે છે અને ઓછા એરિયા કવર કરે એ સૌથી લાસ્ટ નંબર પર આવે છે. સૌથી પહેલા આવે છે ટીપી 1, જે 51.4 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. એમાં સૌથી વધારે એરિયા ઇન્ડસ્ટ્રીયલ ઝોનને આપવામાં આવ્યો છે. પછી બીજા નંબરમાં આવે છે સોલાર પ્લાન્ટ. ત્રીજા નંબરની વાત કરીએ તો રેઝિડેન્શિયલ ઝોનને આપવામાં આવ્યો છે. 4 નંબર પર આવે છે આઈટી ઝોન. પછી આવે છે રિક્રિએશન, સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ ઝોન. અને લાસ્ટમાં આવે છે જે સૌથી ઓછા એરિયાને કવર કર્યો છે એ છે પબ્લિક ફેસિલિટી ઝોન. અને હવે વાત કરીએ ટીપી 2 ની, તો એ પૂરા 102.34 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. ધોલેરાનો જે એક્ટિવેશન એરિયા છે એ 22.5 સ્ક્વેર કિલોમીટર બની ગયો છે, જે સૌથી વધારે એરિયા ટીપી 2 માં આવે છે. અને આમાં એબીસીડી બિલ્ડિંગ પણ આવે છે. સૌથી વધારે કવરેજ વાળો એરિયા રેઝિડેન્શિયલ ઝોન આવે છે. પછી આવે છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન. પછી 3rd નંબરની વાત કરીએ તો રિક્રિએશન એન્ડ આઈટી ઝોન આવે છે. પછી 4 નંબરમાં આવે છે સિટી સેન્ટર અને હાઈ એક્સિસ કોરિડોર. અને પછી પબ્લિક ફેસિલિટી ઝોન આવે છે. અને સૌથી ઓછા એરિયાને જે કવર કરતો હોય એ ટુરિઝમ એન્ડ રિસોર્ટ્સ ઝોન છે. હવે વાત કરીએ ટીપી 3 ની, જો કે 66.6 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. આમાં પણ સૌથી વધારે જે એરિયા કવર કરે છે એ છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન. જે બીજા નંબરમાં આવે છે એ છે રેઝિડેન્શિયલ ઝોન. અને પછી 3rd નંબરમાં આવે છે એ છે હાઈ એક્સિસ કોરિડોર. પછી આવે છે લોજિસ્ટિક ઝોન અને સિટી સેન્ટર. અને લાસ્ટમાં જે સૌથી ઓછો એરિયા કવર કરે છે એ છે પબ્લિક ફેસિલિટી ઝોન. હવે વાત કરીએ ટીપી 4 ની, તો એ 60 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. આમાં સૌથી વધારે એરિયાને જે કવર કરે છે એ છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન. બીજા નંબરની વાત કરીએ તો રેઝિડેન્શિયલ ઝોન છે. 3rd નંબરમાં આવે છે હાઈ એક્સિસ કોરિડોર. પછી આવે છે પબ્લિક ફેસિલિટી ઝોન. અને આના પછી આવે છે સિટી સેન્ટર, જે સૌથી ઓછો એરિયા કવર કરે છે. અને લાસ્ટમાં આવે છે ટુરિઝમ એન્ડ રિસોર્ટ્સ ઝોન. હવે વાત કરીએ ટીપી 5 ની, તો એ 74.75 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. જે સૌથી વધારે એરિયા કવર કરતો હોય એ છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન. બીજા નંબરની વાત કરીએ તો રેઝિડેન્શિયલ ઝોન. અને 3rd નંબરમાં આવે છે હાઈ એક્સિસ કોરિડોર. પછી આવે છે પબ્લિક ફેસિલિટી ઝોન. અને પછી વાત કરીએ તો સિટી સેન્ટર અને રિક્રિએશન ઝોન. અને સૌથી ઓછા એરિયાને કવર કરતો હોય તો એ છે ટુરિઝમ એન્ડ રિસોર્ટ્સ ઝોન. લાસ્ટમાં આપણે વાત કરીશું ટીપી 6 ની, જે 67.33 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. જેમાં સૌથી વધારે એરિયા કવર કરે છે એ છે રિક્રિએશન ઝોન. પછી આવે છે આઈટી ઝોન. અને પછી આવે છે પબ્લિક ફેસિલિટી ઝોન. અને સૌથી ઓછા એરિયાને જે કવર કરે છે એ છે સિટી સેન્ટર. જો તમે પણ આવો ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં વધારે પ્રોફિટ કરવા માંગતા હો તો આજે ડેન્ટી ગ્રુપ્સને ફોલો કરો. અમારી બધી જ પ્રકારની સોશિયલ મીડિયા અને વેબસાઇટ લિંક નીચે દીધેલા ડિસ્ક્રિપ્શનમાં છે. તો આજે જ કોન્ટેક્ટ કરો. અને હા ફ્રેન્ડ્સ, ડુ લાઇક એન્ડ શેર ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.